નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આગામી 5 દિવસ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આહવામાં આબ ફાટ્યું છે, પાખરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો ડાંગમાં વરસાદી માહોલ સર્જાયો છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં ચોમાસું વિધિવત આગમન થઈ ગયું છે, ત્યારે આજે ડાંગના આહવાના ગલકુડ વિસ્તારમાં આબ ફાટ્યું છે। ડુંગર પર ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ડાંગમાં ધોધમાર વરસાદ થવાને કારણે આહલાદક વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। આહવા તાલુકાના ગલકુડ વિસ્તારમાં આબ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અદ્ભુત વાતાવરણ સર્જાયું છે। આહવા તાલુકાના ગલકુડ વિસ્તારમાં ડુંગર પર આબ ફાટ્યું છે, જેના કારણે ત્યાં ધોધમાર વરસાદ થયો છે। આ સાથે આબ ફાટતા ખાપરી નદી અચાનક ઘોડાપૂર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। ખાપરી નદીના કેસમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। વરસાદની સમગ્ર સાપુતારા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગુરુવારે પણ ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અસહ્યદાયક માહોલ સર્જાયો હતો। સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણ અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે આપી છે। આ તમામ જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદ વરસવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આજે આ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।